વડોદરાની ઐતિહાસિક ગણાતી રાવપુરા કલેક્ટર કચેરી, જ્યાં રોજ વડોદરાના વિકાસની રણનીતિ અને હજારો લોકોને ન્યાય આપવાની કામ કરીને ઊંચું સ્થાન મેળવેલ એવી વડોદરા રાવપુરા કલેક્ટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહીને વડોદરાનું નામ ઊંચું કર્યું છે. કેટલાય આઈએસ આવ્યા ને કેટલાય મહત્વના ચુકાદા થયા. તે જ વડોદરા રાવપુરા સ્થિત આવેલી હવે કહેવાતી જૂની કલેક્ટર કચેરીની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. આજે ત્યાં કોઈ સાર સંભાળ માટે કોઈને રસ પણ નથી લેતું. જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા અને ખાવાનું કે નાસ્તો કરીને પ્લાસ્ટિકની થેલી પણ કલેક્ટર કચેરીના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે. આજે કલેક્ટર કચેરીને ન્યાય આપતા જોઈએ ત્યારે આ કલેક્ટર કચેરીને ન્યાય કોણ આપશે? સ્વચ્છતા ભારતની વાતો અહીં ખોખલી સાબિત થાય છે અને કચેરી પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય તેવું લાગે છે. કેટલાય લોકો જ્યાં ન્યાય માટે જુલુસ કે સંખ્યામાં કલેક્ટરને ન્યાય મળે તે હેતુથી આવેદન આપવામાં આવતા કેટલાય શાસક અને વિપક્ષ નેતાઓ પોતાના મતલબનું અને ફાઇલો પાસ કરાવવા આ જ કલેક્ટર કચેરીએ આવતા અને પોતાના કામ કઢાવવા કલાકો સુધી એસીમાં બેસી કલેક્ટર જોડે ચર્ચા પણ કરતા પોતાનું કામ પણ કરાવતા નથી. સત્તાધીશોને નથી પડી કે નથી વિપક્ષને પડી. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.